ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मात्ममेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् અહીંયા 78મા શ્લોકની અંદર સંબંધ ગદ્ય નૈષ્કર્મ્ય સિદ્ધિમાં બીજા અધ્યાયનો આ 78મો શ્લોક એમાં કહે છે એવં સર્વસ્મિન વ્યભિચારિણી આત્મવસ્તુ એવ અવ્યભિચારી ઇતિ અનુભવતઃ વ્યવસ્થાપનાય આહ એવં આ રીતે સર્વસ્મિન વ્યભિચારિણી સતી આ રીતે એટલે આ ચર્ચા ચાલે છે અહંકાર આત્મા વિવેકની એના સંદર્ભમાં અત્યાર સુધી બધા જે શ્લોકો ગયા એની અંદર જે કહેવામાં આવ્યું વિવેક માટે એને ધ્યાનમાં લઈને કહે છે આ રીતે સર્વસ્મિન વ્યભિચારિણી સતી બધું જ બદલાઈ રહેલું જે છે વ્યભિચારીને જે સર્વ કંઈ બદલાઈ રહેલું છે સમગ્ર અનાત્મ પ્રપંચ જે સતત બદલાઈ રહેલો છે એની અંદર આત્મા જે છે સાક્ષી જે છે એ અવ્યભિચારી છે આત્મા બરાબર શબ્દ સ્વામીજી સાક્ષી ક્યાંથી લઈ આવ્યા સાક્ષી તો અહંકાર આત્મા વિવેક તો પછી તો અહંકાર સાક્ષી વિવેક જ કહીએ એટલે આ જ્યારે બધું બદલાઈ રહેલું છે એટલે આપણે તો હવે સ્વામીજી બધું જગતમાં ક્યાં લાવો છો અહીંયા અહંકારની વાત કરો ને તમે હમણાં કહો છો અહંકાર આત્મા વિવેક અહંકાર સાક્ષી વિવેક તો હવે જગત બદલાઈ રહ્યું છે તેમાં આપણે શું પણ આ જગતનો ભાગ છે ને ભાઈ જેમાં આત્મબુદ્ધિ કરી દીધી છે એ જગત છે હા અહંકાર એટલે શું કે સમગ્ર જગતમાંથી એક નાનો ભાગ લઈને એમાં આત્મબુદ્ધિ કરી દેવી આ હું જ છું બસ અરે ભાઈ આ બધું તો ઈશ્વર છે સમગ્ર જગત ઈશ્વર છે એટલે કશામાં આપણે અહમ બુદ્ધિ આત્મબુદ્ધિ ન કરી શકાય કે આ હું છું આવું ન કરી શકાય પણ કરીએ છીએ શેમાં કરીએ છીએ એક શરીર માન બુદ્ધિની અંદર કરીએ છીએ જે બહાર છે એ જ છે અહીંયા કશો ફેર જ નથી જે બહાર છે એ જ અહીંયા છે બહારે પંચમહાભૂત છે તો અહીંયા પંચમહાભૂત જ છે સ્થૂળ કે સૂક્ષ્મ શું ફેર છે ના પણ આ હું એટલે બધું બદલાઈ રહેલું છે ત્યારે આપણે જગત કહીએ ત્યારે આપણે આ ગણીએ એટલે શરીર બદલાઈ રહેલું છે મન બદલાઈ રહેલું છે આપણા વિચારો બદલાઈ રહેલા છે અને આ જે આખું આ શરીર મન બુદ્ધિ જે છે એને જ અહંકાર કહેવામાં આવે છે કારણ કે એટલે એમાં અહમ બુદ્ધિ છે ને માટે એટલે અહંકાર એટલે આખું જગત હું નહીં એમ અજ્ઞાન દશામાં આખું જગત હું ના બોલીએ આટલું હું બોલીએ બસ એનું નામ અહંકાર દેટ્સ ઇટ એટલે આ શરીર મન બુદ્ધિ જે સતત બદલાઈ રહેલું છે જેને અહંકાર કહેવાય એ કેવો છે બદલાઈ રહેલો છે આ તો તમારો અનુભવ છે તો પછી બદલાયા વગરનું શું છે બદલાયા વગરનો પેલો સાક્ષી છે જે આ બદલાતી વસ્તુનો સાક્ષી તરીકે બેઠેલો છે અહીંયા એ અને એ કેવી રીતે ખબર પડી કે બદલાયા વગરનો છે ભાઈ એ પ્રત્યભિજ્ઞા એટલે તો આપણે કંઈ સોહમ શબ્દ વાપરીએ છીએ સોહમ અર્થાત સહ એટલે પહેલાં જે હું હતો 20 વર્ષ પહેલાં એ જ હું છું અત્યારે એ પણ મેં જ અનુભવ કરેલો
એ અત્યારે હું જ અનુભવ કરનારો બેઠો છું. તેનો અર્થ એવો થયો કે એ તો બદલાયા વગરનો છે, રાઈટ? એ તો બદલાયા વગરનો છે. એટલે એ સાક્ષી જે છે કોમન ફેક્ટર, બદલાયા વગરનો. કોમન એટલે ત્યારે પણ હતો, અત્યારે પણ છે. યફ પ્રત્યભિજ્ઞાયતે, આત્મવસ્તુ એવા અવ્યભિચારી આત્મા જે છે, જે ચૈતન્ય છે, જેના થકી જ આ અહંકાર વગેરેનો અનુભવ થાય છે. શરીર મન બુદ્ધિ બદલાઈ રહેલા છે. બદલાતી વસ્તુનો અનુભવ કરનારો, બદલાયા વગરનો સાક્ષી હું બેઠો છું. અને એનું પ્રૂફ આપો. અરે ભાઈ, આ તો પ્રૂફ તો થઈ ગયું. અત્યારે જે હું છું એ વાસ્તવમાં જો તદ્દન નવો જ હું હોઉં અત્યારે, અર્થાત હું એક કોઈ બદલાયા વગરનો હું હોત જ નહીં, માની લો, તો અત્યારે જે હું છું એ બરાબર તો હું છું. પણ પહેલાં જે હું હતો એ તો બદલાઈ ગયો સ્વામીજી. તો એ હું હવે ન બોલાય. એને તમારે શું કહેવું પડે? તે એને તમારે તેના રૂપમાં કહેવું પડે, કારણ કે એ તો જતો રહ્યો છે. પણ તમે એવું કહેતા જ નથી. તમે એવું નથી કહેતા કે એ બાળક હતો. આવું કહો છો કોઈ દિવસ? એ બાળક હતો, એ આ જગ્યાએ ઉછર્યો હતો, એ આ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. આવું કહો છો? ના સ્વામીજી, હું ફલાણી સ્કૂલમાં ભણતો હતો. હો, હું ફલાણી સ્કૂલમાં ભણતો હતો, હું નાનો હતો ત્યારે બહુ માર ખાતો હતો વગેરે જે પણ. એટલે આ રીતે ઘણા હોય ને એવા કે એવા કારસ્તાનો કર્યા હોય કે જનરલી માં તો બિચારી ના મારે, જનરલી પેલા પિતા હોય ધીબી નાખે એમ કે બિચારા. એટલે બે સ્વામીજી બહુ માર ખાધો છે એમ કે. જો એ અત્યારનો હું નવો જ હું હોઉં, મતલબ કે બદલાઈ જ ગયેલો અને અત્યારે છું એ જ હું નવો હું હોઉં, તો જૂનો તો જે છે એ હવે રહ્યો જ નથી. તો એનો તો એના રૂપમાં જ કહેવું પડે. એ બાળક હતો, એ એણે અનુભવ કર્યો હતો. ના, મેં જ અનુભવ કર્યો હતો સ્વામીજી બાળપણમાં, મેં જ અનુભવ હો. તો એ હું તો બદલાયા વગર અત્યારે બેઠો જ છે. એટલે એ વાસ્તવની અંદર સમજાય તો સારું છે, ભગવાનની દયાથી ન સમજાય તો પ્રાર્થના કરવાની. એટલે આ રીતે ભાગત ત્યાગ લક્ષણ, ભાગત ત્યાગ લક્ષણ બદલાયા વગર. આટલું સિમ્પલ ગુજરાતીમાં જ બોલું છું હવે, અંથી તળપદી ગુજરાતીમાંથી નહીં બોલી શકાય. એટલે વાસ્તવમાં અને ભાગત ત્યાગ લક્ષણા કહેવાય. ભાગત ત્યાગ લક્ષણા એટલે તમે પેલો વાચ્યાર્થનો ત્યાગ કર્યો. તમે આ શરીરમાં અહમ બુદ્ધિ કરેલી, બરાબર, એ અહંકાર એ તો બદલાઈ ગયો નેચરલી, કારણ કે શરીર બદલાઈ ગયું. એટલે બાલ્યાવસ્થા ગઈ એટલે હું બાળક, બરાબર ને, હું બાળક હતો, એ બાળક પણ જતું રહ્યું છે. અને બાળકની સાયકોલોજી જે હતી, બાળકના જે લાગણીઓ હતી, બાળકની જે બધી સ્મૃતિ હતી, એ બધીમાં બદલાવ આવ્યો છે. એ વખતે સ્મૃતિ અમુક જે તે વિષયોની હતી. હવે અત્યારે આટલા બધા અનુભવો પછી સ્મૃતિ આપણી જરા જુદી છે, વધારે છે, જે હોય તે. એટલે સ્મૃતિ બદલાઈ ગઈ છે. બાળક તરીકેની લાગણીઓ અત્યારે બદલાઈ ગયેલી છે. બાળક તરીકેની આપણી ભૂખ તરસ છે એ અત્યારે બદલાઈ ગઈ છે. સારી થઈ હોય કે ખોટી, ઓછી થઈ હોય, જે હોય તે. બાળક તરીકેની જે બધી ઇન્દ્રિયોમાં શક્તિઓ હતી એને અત્યારમાં ફેર પડી ગયેલો છે, બરાબર છે. એટલે એ અહંકાર જે આ શરીર મન બુદ્ધિને જ આપણે અહંકાર કહીએ, એમાં જ અહમપણું કરેલું અજ્ઞાનને કારણે એટલો જ આત્મા માનનારા એ તો બદલાઈ જ ગયેલો છે. અહંકાર તો બદલાઈ જ ગયેલો છે. પણ મેં જ અનુભવ કર્યો હતો, મેં જ આ બધો અનુભવ કર્યો હતો બાળક તરીકે કે આમ તરીકે, તો એનો અર્થ એવો થયો કે એ અત્યારે જે હું છે એ જ હુંને તમે એ વખતનો તરીકે રિફર કરી રહ્યા હો, તો એ હું બીજો જે છે અહંકાર નહીં, એ બદલાયા વગરનો બેઠો છે. એ સાક્ષી તરીકે બેઠો છે. ચૈતન્ય જ હોય, કારણ કે અનુભવની વાતો કરે છે. તો પછી અનુભવની વાતો કરે તો પછી વાસ્તવમાં અનુભવ કરનારો છેવટે તો ચેતન જ હોય. એના માટે એ સાક્ષી ચૈતન્ય બદલાયા વગરનો હું છું એવી પ્રત્યભિજ્ઞા છે. અને ત્યારે જ્યારે આપણે સાક્ષીની વાત કરીએ ત્યારે ભાગત ત્યાગ લક્ષણા કરી. એટલે વાસ્તવમાં જે લક્ષ્યાર્થ જે છે વાસ્તવમાં એ થકી આપણે ઇક્વેશન મૂકીએ છીએ. હું જ બાળક હતો અને હું જ અત્યારે તમારો ક્લાસ ભરી રહ્યો છું. મેં જ બાલ્યાવસ્થામાં આ જગ્યાએ રહીને જો ઉછરેલો, આમ કરેલું તેમ કરેલું, એ જ હું અત્યારે આ તમારો ક્લાસ ભરી રહ્યો છું. હવે અત્યારે હું આ ઉંમરનો છું વગેરે વગેરે. એટલે ત્યારે વાસ્તવની અંદર તમે પેલો અહંકાર રૂપી વાચ્યાર્થ જેનો સામાન્ય રીતે ઉપયોગ કરતા હો છો, તમે એક વ્યક્તિ તરીકે જ તમે તમારી ઓળખાણ હંમેશા આપતા હો છો, જે અને આખી દુનિયા એ રીતે ઓળખાણ આપે, એ વાચ્યાર્થ કહેવાય. પોપ્યુલર મિનિંગ, પ્રસિદ્ધ અર્થ, કે જેમાં હુંનો બધા લોકો શું અર્થ કરે? આ જ અર્થ કરે, બીજો કોઈ અર્થ ન કરે. એ વાચ્યાર્થમાં
થી તમે લક્ષાર્થ તરફ આવ્યા. તમે કહ્યું કે એ તો પાઠ જતો રહ્યો, હે ને, બાલ્યાવસ્થા જ જતી રહી, બાળકમાં અહમ બુદ્ધિ કરેલી પણ બાલ્યાવસ્થા જ જતી રહી, એટલે એ તો ગયું બાળકપણું, બધું તો ગયું, અને યુવાપણું ગયું, ફલાણાપણું ગયું, જે તે હોય. પછી બધા કેટલાય અનુભવો થયા તો બધા, પરંતુ આ બધા અનુભવો છેવટે જે છે એને કારણે થયા, જે બદલાયા વગરનો છે, એ તો હજુ હું રિફર કરું છું આ રીતે, સોહમ સોહમ કરીને. એ જ હું છું. સહ એટલે તે, અહમ એટલે અત્યારે છે, તે જ હું અત્યારે છું. ત્યારે તો એ બદલાયા વગરનો બેઠો જ છે. અને માટે સાક્ષી ત્યારે જ્યારે તમે તમારી જાતને આમ કહીને બતાવતા હતા, ત્યારે પેલો સાક્ષી હતો જ, રાઈટ. અને અત્યારે જ્યારે તમે કહો કે હું તો અત્યારે પ્રૌઢ છું ને આવો છું તેવો છું, અને મને તો અત્યારે ભૂખ તરસ ઘણી ઓછી થઈ ગઈ, મારી સ્મૃતિ અત્યારે ઓછી થઈ ગઈ છે, મારી લાગણીઓ બદલાઈ ગયેલી છે, મારી ઇન્દ્રિયોની શક્તિ બદલાઈ ગયેલી છે, બધું મારું શરીર અત્યારે આટલી ઉંમરનું થયું છે વગેરે, મતલબ કે તમે હું આ છું વગેરે, શરીરમાં બુદ્ધિમાં અહમ કરીને જે કહો છો અત્યારનો, ત્યારે એ પેલો અહમ પાછળ બેઠેલો જ છે બદલાયા વગરનો. એ જે એ વખતે હતો એ અત્યારે છે. એનો અર્થ એવો થયો કે સાક્ષીનો તો અનુભવ તમને સતત થઈ જ રહ્યો હતો, કારણ કે હતો જ એ તો. પરંતુ વાસ્તવની અંદર એટલે સાક્ષીના અનુભવની જરૂર નથી. જેવી રીતે પેલી તમે જ્યારે આમ મારો હાથ આમ હાલતો જુઓ, ત્યારે વાસ્તવમાં તમે કહો કે મને તો ખાલી તમારા હાથનો જ અનુભવ થઈ રહ્યો છે સ્વામી, બીજા કશાનો મને અનુભવ નથી થતો, ત્યારે તમને બીજી વસ્તુ જે છે, જે બદલાયા વગરની જે છે, જે વ્યાપક છે, એનો અનુભવ થઈ જ રહેલો છે. પરંતુ તમારું ધ્યાન એ તરફ નથી ગયેલું. ઇનફેક્ટ એ ન હોય તો આ હાથનો જ અનુભવ ન થાય. હાલતા ચાલતા હાથનો અનુભવ ત્યારે જ થયો જ્યારે પેલી લાઇટ હતી ત્યારે. અને લાઇટ બદલાયા વગરની, હાલ્યા ચાલ્યા વગરની, વ્યાપક એટલે જે વ્યાપક હોય કેવી રીતે બદલાય, આમથી આમ કેવી રીતે જાય, જે વ્યાપક હોય. આકાશ આમથી આમ કેવી રીતે જાય, ન જ જાય ને. એટલે જે વ્યાપક હતી, જે બદલાયા વગરની હતી, એનો અનુભવ એ વખતે થતો હતો જ. સમજ, મારે લાઇટનો અનુભવ કરવો છે, તમે હવે હાથ લઈ લો. અરે ભાઈ, હું હાથ લઈ લઈશ તો કદાચ લાઇટનો અનુભવ નહીં થાય. હાથ હશે તો લાઇટનો અનુભવ થશે. એટલે વાસ્તવની અંદર, પરંતુ હાથ હોય ત્યારે તમે હાથ હાલતો હોય ત્યારે તમે એમ કહો કે એક જ વસ્તુનો અનુભવ થઈ રહ્યો છે તમારા હાલતા હાથનો, તો તમે ભૂલ કરો છો. બીજી વસ્તુ તરફ તમારું ધ્યાન નથી ગયેલું. એવી રીતે સાક્ષી એ વખતે હતો જ. તમે અત્યારે કહો છો કે મેં જ અનુભવ કરેલો, ત્યારે સાક્ષી બેઠેલો જ બદલાયા વગરનો અત્યારે છે. એ સાક્ષી ચૈતન્ય જે છે એ વાસ્તવની એના અંદર એના અનુભવની આપણને જરૂર નથી. તેવું કહેવાની જરૂર નથી, એવું કહેવાની જ જરૂર છે. એ જ કહેવાની જરૂર છે. મોટા ભાગના વેદાંતિઓ 20, 30, 50 વર્ષ ભણ્યા પછી પણ આવું જ કહે છે. આ જ કહે છે સ્વામીજી બધું બરાબર છે, તમે બોલો બરાબર છે, ના બોલો તો વાંધો નથી, બ્રહ્મ જ્ઞાન અમને તો છે જ. હા, પણ મને હજુ બ્રહ્મનો અનુભવ નથી થયો. બસ આ પ્રકારે જ બોલીએ છીએ આપણે. બ્રહ્મનો અનુભવ હજુ નથી થયો. તમે કંઈક કરો ને જેથી સાક્ષીનો અનુભવ થાય. મારા માથા પર હાથ મૂકો, અથવા મારા કમરના છેક નીચેના ભાગમાં ત્યાં કરોડરજ્જુના નીચે જોરથી એક આમ દબાવો, એટલે ત્યાંથી પેલી કુંડલીની જે છે એ જાગરણ થશે, અને અહીંયા સહસ્રાર સુધી આવશે, અને અંદર કંઈક આમ ઝબકારા શરૂ થશે. અથવા મારી આંખમાં આંખ નાખીને આમ જુઓ, જેથી તમારામાં રહેલું જ્ઞાન છે આમ તમારી આંખ દ્વારા મારી આંખમાં આવીને અંદર પ્રવેશી જાય. કંઈક કરો, બરાબર છે, તમે જ્ઞાન આપો છો બરાબર છે, પણ અનુભવ ક્યાં થાય છે? સાક્ષી ન હોત તો એ પેલો અહંકાર ક્યાં હતો? તમે આ દેહમન બુદ્ધિમાં આત્મબુદ્ધિ કરી, દેહમન બુદ્ધિ આમાં આત્મબુદ્ધિ કરી, ત્યારે દેહ વગેરે જે ચેતન અનુભવ કર્યો, ત્યારે ચૈતન્ય હતું કે નહોતું? એટલે વાસ્તવમાં તમારું ધ્યાન જે છે એ ચૈતન્ય તરફ ગયું નથી. વેદાંત આટલું કરે છે. વેદાંત સાક્ષીના અનુભવની વાત ન કરે. તમે સાક્ષી જ છો, બાકી બધું આગંતુક છે, મિથ્યા છે, અહંકાર મિથ્યા છે વગેરે અવરજવર કરનારો છે, એવું બરાબર વિવેક કરો એમ કે છે. સાક્ષીના અનુભવની જરૂર નથી ભાઈ. હા, સાક્ષીનો અનુભવ તો સદાય સતત છે, અત્યારે જ છે. કંઈક અહંકાર જે બદલાઈ રહેલો છે એની અંદર છે, બેઠેલો જ છે. ઇતિ અનુભવતઃ આચાર્ય કહે છે, જુઓ, આત્મવસ્તુ એવા અવ્યભિચારી, આત્મા અવ્યભિચારી મતલબ બદલાયા વગરનો રહેલો છે આની અંદર, સોહમ વગેરેની અંદર. ઇતિ અનુભવતઃ એટલે આ રીતે પોતાના રોજના અનુભવની અંદર જ, બાલ્યાવસ્થા એ વખતનો અનુભવ કે પછીનો અનુભવ, અત્યારનો અનુભવ,
એ તો બદલાયા વગરનો તો હંમેશા રહેવો જ જોઈએ. બદલાયા વગરનો હોય એ કેવી રીતે ક્યારેક અનુભવાય ને ક્યારેક, જે બદલાતું હોય એ ક્યારેક અનુભવાય ને ક્યારેક ન અનુભવાય. બદલાયા વગરની વસ્તુ તો સદાય અનુભવાય જ ને, પરંતુ ધ્યાન ન હોય. પણ તમે બીજું ઉદાહરણ આપો. આ લો તમને અત્યારનું જ ઉદાહરણ આપી દો, પછી ક્યાં સવાલ છે. પરફેક્ટ એક્ઝામ્પલ. અને શું છે? આ તમારી 3 અવસ્થા છે આજના એક જ દિવસની: જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. બરાબર છે? એમાં જાગ્રત પુરુષ, સ્વપ્ન પુરુષ અને કહો હું જાગ્રત વેકર, ડ્રીમર, ડીપ સ્લીપર, એવું અંગ્રેજીમાં શબ્દો વાપરીએ. અહંકાર. જાગ્રત મન, મન સાથે મનમાં આત્મબુદ્ધિ કરો, જે પૂરેપૂરું જાગ્રત. તમે જાતને જાગ્રત કહેશો. મન અર્ધ જાગ્રત, ખાલી વાસનાઓમાં આત્મબુદ્ધિ, તો તમે સ્વપ્ન પુરુષ. અને હવે અંતઃકરણ વગેરે જે છે એ લય પામી ગયું. પણ તમે તો હમણાં અહંકાર કહેતા હતા કે શરીર, મન, બુદ્ધિમાં આત્મબુદ્ધિ, ને હવે તમે એકલું મન લઈ આવ્યા પાછું. ભાઈ જુઓ, જાગ્રતની અંદર મન જાગ્રત પૂરેપૂરું થાય ત્યારે એમાં અહમપણું, પછી ઇન્દ્રિયોમાં અહમપણું, પ્રાણમાં અહમપણું, એમ કરીને સમગ્ર સૂક્ષ્મ શરીરમાં અહમપણું. સૂક્ષ્મ શરીર આ શરીરમાં બેઠેલું છે અને વ્યાપી ગયેલું છે. સૂક્ષ્મ શરીર આ શરીરમાં, તમે સૂક્ષ્મ શરીરનું અહમપણું જે છે આ શરીરમાં થઈ ગયું, અહંકાર થઈ ગયું. એટલે અત્યારે તમે જ્યારે જાગો છો ત્યારે તમે સભાન છો કે હું આ શરીર છું એવું સભાન છો? એવી કંઈ સભાનતા નથી. અમને તો એવી કોઈ સભાનતા નથી. શરીરની સભાનતા જ નથી. એમ તો બહુ સારું કહેવાય. શરીરની સભાનતા ન હોય તો તમે ઊંઘની સ્થિતિ જ અત્યારે તમારી સ્થિતિ છે એવું થઈ ગયું. સમજો. બધા પ્રશ્નો કરો તમારી જાતને. પ્રશ્ન નહીં કરો તો નહીં ખ્યાલ આવે. પ્રશ્ન કરો કે જો મને શરીરની સભાનતા અત્યારે જાગ્રત કાળે ન હોય તો પછી સુષુપ્તિમાં ને અત્યારમાં શું ફેર છે? અરે મેં આમાં હાથ મૂક્યો છે, આ રીતે આંગળી મૂકી છે, હું એનાથી સભાન છું કે નહીં? અત્યારે છું જ. અને તમને બીજું એના માટે કહી દઉં, તમે શરીરમાં તમારી અહમબુદ્ધિ છે અત્યારે આ જાગ્રત કાળે, એ તો બહુ સરળ છે. તમે આટલું મને કહો કે સ્વામીજી હું અત્યારે ઘરમાં બેઠો છું, પતી ગયું, ધેટ્સ ઇટ, ઓવર. તમે બીજું કશું ન સ્વીકારો, પણ તમને આટલું જ કહો કે સ્વામીજી હું અત્યારે ઘરમાં બેઠો છું, આ સમયે સાંજના સમયે ઘરે બેઠો છું, પતી ગયું. એ ઘરે બેઠો ત્યારે શું ઘરમાં છે તમને ખબર જ છે. શું ઘરમાં છે? આ શરીર. અને તમે કહો છો હું ઘરમાં બેઠો છું, એ માટે તમારો અહમ જે છે ક્યાં વ્યાપેલો છે? હા, પતી ગયું. એટલે ઇન શોર્ટ કહેવાનો આશય એ છે, જાગ્રત કાળે વાસ્તવની અંદર એટલે તમે જ્યારે કહો કે હું જાગ્રત પુરુષ છું, પછી તમે મને આવું કહો કે સ્વામીજી મેં જ ગઈકાલે ખરાબ સ્વપ્ન જોયું. જુઓ, જે અત્યારે હું આ જાગ્રત છું એ જ એણે જ કાલે સ્વપ્ન જોયું હતું ગઈકાલે, અને ખરાબ સ્વપ્ન જોયું ને પછી હું તો ઉઠી ગયો સ્વામીજી, વળી પાછી ફરી ઊંઘ આવી ગઈ, ગાઢ ઊંઘ આવી ગઈ, અને પછી હું મોડો ઉઠ્યો. એટલે એનો અર્થ એવો થયો કે અત્યારે જે હું આ જાગ્રત કાળે બેઠેલો છું એ હું જ આ બધે પરિભ્રમણ કર્યું, બધે ફરી આવ્યો અને પાછો અત્યારે અહીંયા છું. બરાબર? તો એનો અર્થ શું થયો કે એ તો ત્રણેય અવસ્થામાં હતો જ. હા, અચ્છા, હવે હું જાગ્રત પુરુષ છું, એ જાગ્રત પુરુષ ત્રણેય અવસ્થામાં હતો? જાગ્રત ત્રણેય અવસ્થામાં હતો તો પછી 3 અવસ્થા બોલવાનો ક્યાં સવાલ છે? એક જ અવસ્થા કોને તો પછી જાગ્રત જ રહી ને. હા, એટલે જાગ્રત પુરુષ જેમાં અમાહમપણું હતું, હવે સમજાશે તમને, જેને અમાહમપણું હતું એ તો અહંકાર બદલાઈ ગયો. હું સ્વપ્ન મેં જોયું એટલે તમે સ્વપ્ન પુરુષ બની ગયા હતા, જાગ્રત પુરુષ નહીં. ત્યારે સ્વપ્નના શરીર મન બુદ્ધિમાં અહમપણું હતું, સ્વપ્નની ઇન્દ્રિયોમાં અહમપણું હતું. આ બધી તો ઇન્દ્રિયો સૂઈ ગઈ છે, તમને ખબર જ છે. નહીં તો સ્વપ્નાવસ્થા આવે જ કેવી રીતે? આમાં અહમપણું હોય તો સ્વપ્નાવસ્થા નથી. આ રીતે વ્યાખ્યા અપાય છે માંડુક્યમાં. આમાં અહમપણું હોય આ શરીરમાં અત્યારે તો તમે નથી સ્વપ્ન જોતા કે નથી સૂતા. આ શરીરની સભાનતા હોય તો તમે સૂતા નથી. અહીંયા રહેલા અત્યારે જાગ્રત મનની સભાનતા હોય, એમાં અહમપણું હોય તો તમે સૂતા નથી. આ ઇન્દ્રિયોની સભાનતા હોય, એમાં અહમપણું હોય તો સૂતા નથી. અત્યારે આ જે ભૂખ તરસ છે મને એમાં અહમપણું હોય પ્રાણમાં તો તમે સૂતા નથી.
અર્થાત આ બધું લય પામી જાય છે અને નવા શરીર મન બુદ્ધિ જે તમારી વાસનાઓમાંથી સર્જાય નેચરલી તમારા અર્ધમન તમારું મનમાં જે વાસનાઓ ચિત્ત ખાલી ચિત્ત સાથે તાદાત્મ્ય કરીને તમે આવું આના જેવું જ શરીર બનાવો. પણ આ શરીર થકી તમે કંઈ સ્વપ્નનો જગતનો અનુભવ નથી કરતા. સ્વપ્નની અંદર તમે બદ્રીનાથ જાઓ છો તો આ શરીરથી જાઓ છો. ભાઈ એ તો આ રૂમમાં સૂતું છે, આ હાલતું એ નથી. બદ્રીનાથ જવાની ક્યાં વાત છે? પગે નથી હાલ્યો, આ પગની આંગળીએ નથી હાલી. ભાઈ ઉપડવાનો તો ક્યાં સવાલ છે? આટલા કિલોમીટરો અહીંયા તે પાછું 15,000 કિલોમીટર દૂર અમેરિકા. મારી વાત કરું છું. હું બદ્રીનાથ જઈ આવ્યો કહું, બદ્રીનાથ સ્વપ્નમાં જો હું બદ્રીનાથ જઈ રહ્યો છું. એટલે એ વસ્તુ નિશ્ચિત છે કે નવા શરીર મન બુદ્ધિમાં અહમપણું, એટલે એ અહંકાર જુદો છે. અને એ પણ પાછું લય પામી ગયું. બરાબર. અર્થાત હવે ન કોઈ શરીર મન બુદ્ધિમાં અહમપણું, એટલે કે અહંકાર લય પામ્યો છે, જેને તમે સ્વપ્ન પુરુષ સુષુપ્ત પુરુષ કહો. બરાબર. તો તમે કહો છો મેં હું ઊંઘી ગયો પછી સારી રીતે, ત્યારે એક આ હું હતો એ પેલો અહંકાર સૂતો ત્યારે જે જાગ્રત હતો. હવે સમજાય છે? હા. એની પછી તો હું જાગ્યો એટલે હવે અત્યારે હવે આ જાગ્રત પુરુષ બન્યો. અર્થાત આ હમ એવો છે જે બદલાયા વગરનો છે અને જેણે બધો અનુભવ કર્યો. જાગ્રત પુરુષ રૂપે, સ્વપ્ન પુરુષ રૂપે, સુષુપ્ત પુરુષ રૂપે ઊંઘનો અનુભવ કર્યો. એ અનુભવ કરનારો કેવળ ચૈતન્ય સાક્ષી. સમજાય છે? હવે આ સાક્ષી ચૈતન્ય જે છે, આ જેટલી તમને સ્પષ્ટતા આવશે ને એટલે તમારા જીવનમાં મજા આવશે. બધું કરવા છતાંય મારી જેમ સંન્યાસ લેવાની જરૂર નથી કોઈએ. સંન્યાસ લીધા વગર કે ખરેખર હું કોણ છું અને આ જે અત્યારે જાગ્રત કાળે જે ભજવું છું એ આપોઆપ પછી વેશ બની જશે. એટલે આ વસ્તુ સમજવી બહુ જરૂરી છે કે તમે ખરેખર મૂળભૂત રીતે કેવા છો? અસંગ છો, ચૈતન્ય છો, કેવળ શુદ્ધ ચૈતન્ય છો, પૂર્ણ છો. અહંકાર મર્યાદિત, આ મર્યાદિત. જ્યારે ચૈતન્ય રૂપે કોઈ માપ જ નથી મારું. અને બધું બધાથી સભાન, દેશ કાળ બધાથી સભાન. આ દેહથી સભાન, મનથી સભાન, બુદ્ધિથી સભાન, ઇન્દ્રિયોથી સભાન, પ્રાણથી ભૂખ તરસથી સભાન, બધાથી સભાન સભાન અને જગતથી સભાન. અર્થાત હું તો આ બધાનેથી સભાન, બધાને પ્રકાશિત કરનારો કેવળ ચૈતન્ય છું, સાક્ષી છું. મારું કોઈ માપ નથી. જો બધાને હું આ રીતે પ્રકાશિત કરતો હોઉં તો હું તો સર્વવ્યાપક જ હોવું જોઈએ ને. જેમ સૂર્ય જગતને પ્રકાશિત કરતો હોય તો સૂર્ય વ્યાપક તો હોવો જ જોઈએ ને. વ્યાપક એટલે સમજી શકો છો. એટલે એ રીતે આ વસ્તુને સમજવાની. એટલે આવું ઇક્વેશન આપણે જે જ્યારે ઇક્વેશન બોલીએ ને, સમીકરણ, એટલે સમજી જવાનું કે આપણે સાક્ષીની વાત કરીએ છીએ. મેં જ સ્વામીજી સ્વપ્ન જોયું હતું ને પછી મને સારી ઊંઘ આવી ને પછી આમ જાગ્યો, એમ કરીને આપણે જાગ્રત અને સ્વપ્ન વચ્ચે ઇક્વેશન મૂકીએ છીએ. હું જ જાગતો હતો ને પછી મેં જ સ્વપ્ન જોયું એટલે એમ સમીકરણ. એનો અર્થ કે તમે જે હુંનું નિર્દેશ કરી રહ્યા છે હું સાક્ષી. હા, જે બદલાયા વગરનો છે. બાકી જે જાગ્રત પુરુષ છે એ ક્યારેય પેલા સ્વપ્ન પુરુષને અહમ રૂપે નાખે, જે તદ્દન જુદો જ હોય. હું જાગ્રત છું, ચાલો એ તો સત્ય ગણી લઈએ, ચાલો હું બરાબર જાગ્રત, જાગ્રત બરાબર હું. તો પછી પેલા સ્વપ્ન પુરુષ જે છે એને અહમ તરીકે ન કહું. તે સ્વપ્ન પુરુષે સ્વપ્ન જોયું એમ કહેવું જોઈએ. તે પછી બીજો તે સૂઈ ગયો, એ સૂઈ ગયો, એ જાગ્યો, એણે સ્વપ્ન જોયું હતું. હું તો જાગ્રત જ છું, મારી ઓળખાણ તો આ જ છે, હું જાગ્રત જ છું એમ કહો. પણ તમે ઇક્વેશન મૂકો છો. મેં જ જોયું, જે અત્યારે જાગું છું એણે જ પહેલાં ગઈકાલે રાતે સ્વપ્ન જોયું, એણે જ પછી એ સૂઈ ગયો વગેરે. ત્યારે ઇક્વેશન મૂકો ત્યારે તો પછી કોઈક બદલાતા વગરના હુંની જ વાત તમે કરી રહ્યા છો, જે ત્રણેયની અંદર અનુસ્યુત હતો, જેના વગર ત્રણેય સંભવી ન શકે. એ અવર જવર કરે જાગ્રત સ્વપ્ન સુષુપ્ત. પણ તમે કેટલું બધું બ્રિલિયન્ટ છે અને અવસ્થાત્રય સાક્ષી કહો. એટલા માટે ત્રણેય અવસ્થાઓનો જે સાક્ષી બદલાયા વગરનો, ત્રણેય અવસ્થાઓ જેના વગર ન સંભવે. બરાબર. ચૈતન્ય વગર તો કોઈ અનુભવ જ ન થાય. જાગ્રત જગતના અનુભવ કે જાગ્રતમાં રહેલા મન બુદ્ધિ વગેરેના અનુભવ ન થાય. ન તો તમે અહમપણું કરી શકો, અહંકાર જ ન સંભવી શકે. અહમપણું ક્યારે કરો?
કે આ વસ્તુથી સભાન બનો ત્યારે પછી અહમપણું આવે. તો એ સભાનતા લાવવા માટે શું જોઈએ? ચૈતન્ય જ જોઈએ. શરીરના અનુભવ વગર શરીરમાં અહમપણું કરીને બતાવો, મનના અનુભવ વગર મનમાં અહમપણું કરીને બતાવો, નહીં થાય. સમજો. એટલે ચૈતન્ય થકી જ અવસ્થાઓ છે, ચૈતન્ય થકી બધા અનુભવો છે. એ ચૈતન્ય તો બદલાયા વગરનું છે ત્રણેય. એટલે આ તો આ બધાનો સામાન્ય અનુભવ છે કે આ અત્યારે જાગ્રત અવસ્થામાં જે વ્યક્તિ છે એ આ રીતે ક્યારેય સ્વપ્ન પુરુષને ત્રીજા તે કરીને નથી વાત કરતો, હું કરીને વાત કરે છે. માટે વાસ્તવમાં અત્યારે જે હું છે એ જ હું ગઈકાલે રાતે હતો એમ કરીને તમે વાત કરો છો તો એ બદલાયા વગરનો છે. અને એ રીતે વાસ્તવમાં શરીર મન બુદ્ધિ જે છે અને એમાં અહમપણું જે છે એ બધું તો બદલાતું રહે છે, જુદા જુદા હોય છે નેચરલી. શરીર મન બુદ્ધિમાં લય પામી ગયો એટલે કે અહંકાર લય પામી ગયો, કે શરીર મન બુદ્ધિ નવા સ્વપ્નની અંદર અથવા અત્યારે છે એ જુદા વગેરે. એટલે એ તો બદલાતો રહે અહંકાર, જેને આપણે જાગ્રત સ્વપ્ન અને સુષુપ્ત પુરુષ તરીકે કહીએ. પરંતુ જે ત્રણેયમાં કોમન ફેક્ટર એ કયું છે? ચૈતન્ય છે. એને સાક્ષી કહેવાય. એને અહંકાર, તમે અહંકારની વાત કરો ત્યારે એ ચૈતન્ય બ્રહ્મ, પૂર્ણ ચૈતન્ય, સર્વવ્યાપી ચૈતન્ય, જેના થકી બધું પ્રકાશે છે. દેશ કાળ અને જગત અને આ બધું શરીર મન બુદ્ધિ બધું જેનાથી પ્રકાશે છે એવો આ ચૈતન્ય, જેને આ અહંકારના સંદર્ભની અંદર અત્યારે અહંકારની ચર્ચા કરીએ છીએ જે બદલાઈ રહેલો છે એના સંદર્ભમાં એ જ ચૈતન્યને સાક્ષી ચૈતન્ય કહેવાય. બસ એ સાક્ષી જ બ્રહ્મ છે, બીજું કશું નવું બ્રહ્મ ના આવે. પાછું સાક્ષી જુદો ને બ્રહ્મ જુદું તો પાછું ચૈતન્યમાં જ ભાગ પાડ્યા. ચૈતન્યમાં ભાગ પાડે તો હવે એને બ્રહ્મ નહીં બોલવાનું, હવે બંનેને પાછું જીવ જ બોલવાનું. ભાગ પાડ્યા એટલે મર્યાદિત થઈ ગયા. મર્યાદિત ચૈતન્ય એ તો જીવ, એટલે વાસ્તવમાં એવું નહીં. એટલે એથી અનુભવતઃ વ્યવસ્થાપનાય આહ, એટલે આ સાક્ષી જે છે અથવા આવા સાક્ષી તરફ આપણું ધ્યાન દોરાય. વ્યવસ્થામાં એટલે એનો અનુભવ તો થઈ જ રહ્યો છે. ચૈતન્યના કે અહમના અનુભવ વગર બીજો કોઈ અનુભવ જ ના રહે. કોઈ અનુભવમાં હું ના હોઉં એવું બતાવો. ચાલો એક અનુભવ, ખાલી એક જ અનુભવ આટલા જિંદગીના તમારા રોજના, ચાલો જિંદગીની તો વાત જ જવા દો, આજના તમારા જે અનુભવ થાય એ અનુભવનું લિસ્ટ બનાવો અને એમાં કહેજો સ્વામીજી એક અનુભવ એવો છે જેમાં હું જ નહોતો, આવું બતાવી આપજો. શક્ય જ નથી. એટલે માટે હવે પછી ભૂલમાં એવું ન કહેતા સ્વામીજી હુંનો અનુભવ, હું સાક્ષીનો અનુભવ કરાવડાવો. કંઈક કરો તમે. આ ગુરુ પૂર્ણિમા ગઈને કંઈક અમને આમ કંઈક અંદર આમ કશું કંઈક વિશેષ કંઈક બતાવો. અહમનો અનુભવ સદાય છે, લાઇટનો અનુભવ સદાય છે, પરંતુ ધ્યાન નથી. જે કોમન ફેક્ટર હોય એ તરફ કદી આપણું ધ્યાન જાય નહીં. આવું છે. જે કોમન હોય એના તરફ ધ્યાન જ ન જાય, કારણ કે બિચારું હાજર જ છે, એ બિચારું જ થઈ જાય આપણા માટે. આપણે અરે વ્યવહારમાં આવું થાય છે ને, જે સતત આપણી કાળજી લેતું હોય ને, સતત એને જ અવગણતા થઈ જઈએ. આવું થઈ જ જાય છે. એટલે પછી પેલા લોકો યાદ કરાવે. દાખલા કે મા બાપ બિચારા હોય, છોકરાઓની કાળજી કેટલી લે. ઓહો, અરે છોકરાઓ નોકરી કરતા થઈ જાય મોટા થઈને તો એમના વાહનો સાફ કરે. સવારના પોરમાં વાહન સાફ કરી આપે. પેલા ભાઈ તો ઉઠે 8 વાગ્યા 9 વાગે, માં બિચારી બધું જમવાનું એનું ટિફિન બનાવે, નાસ્તો બનાવે, ફલાણું, અને પાછું એનું દૂધ કે ચા કે ફલાણું, અને પિતાજી બહાર એનું વાહન લૂછી આપે. પિતાજી બીજું બધું તૈયાર કરી આપે. બધું આ બંને જણા બિચારા કોમન ફેક્ટર રોજના, કોઈ કિંમત નહીં. અને આપણો મિત્ર એક નાનું કામ કરે, આપણું ખાલી આજના દિવસમાં એક નાનું કામ કરે, આપણે 100 વાર એને થેન્ક્સ. એટલે પછી અમેરિકાની અંદર સ્પેશિયલ થેન્ક્સ રાખવામાં આવ્યા કે ભાઈ તમે જે કોમન ફેક્ટર છે એને તમે કદી આભાર નથી માનવાનો, માટે એમના માટે સ્પેશિયલ થેન્ક્સ ગિવિંગ ફેસ્ટિવલ આવે અહીંયા, થેન્ક્સ ગિવિંગ. હા,
આપણે પ્રસંગોમાં જઈએ અને આપણને ડાયસ પર બેસાડે અને હાર તોરા કરે, બરાબર. એટલે પછી એનો આપણે આભાર માનીએ. તમે મને ઇન્વાઇટ કર્યો અહીંયા અને જે બોલવાની તક આપી એના બદલ તમારો આભાર. અલા ભાઈ, તું આટલા વર્ષો મોટો થયો અને આ ઊભો છું અત્યારે, એ જે મા બાપ થકી એક વારે એક વર્ષમાં બોલતા નથી, માટે અહીંયા આ સ્પેશિયલ થેન્ક્સ રાખવામાં આવે છે. તો આપણા ત્યાં હોવું જોઈએ ભાઈ. આપણા ત્યાં તો કલ્ચરમાં છે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. પિતૃયજ્ઞ રોજનો છે પંચમહાયજ્ઞની અંદર, પણ કર્યું છે જ ક્યાં, તો સવાલ આવે. એટલે વાસ્તવની અંદર કોમન ફેક્ટર હોય એ અવગણાઈ જાય, અને એ રીતે અવગણાઈ જ ગયું છે. અજ્ઞાન છે આત્માનું, અને એને કારણે વાસ્તવની અંદર આપણે એને તો ગણતા જ નથી. જે આત્મા થકી જ અહંકારનું અસ્તિત્વ છે, જે આત્મા થકી જ એની અંદર આત્મબુદ્ધિ આવેલી છે, એ વાસ્તવની અંદર અવગણાઈ ગયેલું છે. અને માટે એ સાક્ષી તરફ ધ્યાન જાય માટે અહીંયા કહેવામાં આવે છે. ચાલો, 78મો શ્લોક. પ્રમાણતન્નિભેશ્વસ્યા નોચ્છિત્તિર્મમ સંવિદઃ મત્તોન્યદ્રૂપમાભાતિ યત્તત સ્યાત ક્ષણભંગી. સુરેશ્વરાચાર્યજી કહે છે, આ તમારા સતત બદલાતા અનુભવો છે, રોજે રોજના એક પછી એક. જીવન એટલે શું? અનુભવોની હારમાળા, અનુભવોની શ્રેણી. સતત જાગ્રતની અંદર, સ્વપ્નની અંદર, સુષુપ્તનો અનુભવ, કોઈ વિશેષ અનુભવ ન હોવા રૂપી અનુભવ એ સુષુપ્તિ. એ રીતે આ સતત અનુભવો જ અનુભવો, અનુભવો જ અનુભવો. એટલે કયું? 3 અવસ્થા અનુભવોની કહી. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, ત્રણેયને અનુભવો જ કયા. તો આ જ જીવન છે, બીજું કંઈ નહીં. આ રીતે સતત બદલાતા અનુભવો જે છે એની અંદર જે બદલાયા વગરનો છે ને જેનો સદાય અનુભવ થઈ રહ્યો છે ને જેના વગર આ બધા અનુભવો ન થઈ શકે, એ વાસ્તવની અંદર એને જાણવાની જરૂર છે. એને અથવા તો જેના થકી બધા અનુભવો શક્ય બને, જેના થકી બધા આ બધી અંતઃકરણની વૃત્તિઓ અનુભવના રૂપમાં આવી જાય છે. અંતઃકરણની વૃત્તિઓ જે જડ છે એ અનુભવ કેવી રીતે બની જાય? પેલા ચૈતન્યની હાજરી માત્રથી એ અનુભવ બની જાય. એટલે જનરલી આપણે આ ચૈતન્ય માટે, સાક્ષી માટે 5 ફીચર્સ યાદ રાખવા જોઈએ. એક, પહેલું કે ચૈતન્ય જે છે, મેં તમને પહેલાં પણ કહેલું જ છે, આ અમારા એક સ્વામીજી છે એ આ કહે છે આ વસ્તુ, અને બહુ સુંદર છે વસ્તુ. ચૈતન્ય જે છે એ આ શરીર મન બુદ્ધિનો ભાગ નથી, બરાબર છે? ચૈતન્ય શરીરનો ભાગ નથી, આત્મા શરીરનો ભાગ નથી, આમ શરીરનો અંશ નથી. શરીરની કોઈ આત્મા શરીરનો કોઈ ગુણ નથી, ચૈતન્ય શરીરનો ગુણ નથી. આ શરીર આ રીતે આમ બરાબર આ રીતે ગોઠવાયું સ્વામીજી, આ રીતે બધું આટલા મિશ્રણમાં આ રીતે બન્યું ને, એટલે એમાંથી ચૈતન્ય નામનો ગુણ પ્રગટ થયો, આત્મા પ્રગટ થયો. કે ચૈતન્ય આત્માની ઉપજ નથી, ચૈતન્ય શરીરની ઉપજ નથી. શરીર એ કારણ છે સ્વામીજી, અને ચૈતન્ય છે એ કાર્ય છે. જેમ દૂધમાંથી દહીં બને એવી રીતે આ શરીર રૂપી કારણમાંથી ચૈતન્ય રૂપી આત્મા ઉત્પન્ન થાય. પછી ચૈતન્ય જે છે સ્વતંત્ર વસ્તુ છે, અને આ શરીર મન બુદ્ધિને જીવંત કરે છે, ચેતનવંતુ બનાવે છે, જેને આપણે જીવન કહીએ છીએ. આ ચૈતન્ય છે એ શરીરની મર્યાદાથી મર્યાદિત નથી. જો એ શરીરથી વિલક્ષણ હોય, શરીરનો ભાગ ન હોય, એટલે કે શરીરનો અંશ ના હોય, શરીરનું કાર્ય ન હોય, કે શરીરનો ગુણ ન હોય, તો પછી એ તો શરીરથી વિલક્ષણ વસ્તુ થઈ. ગુણ છે એ ગુણીનો ભાગ, ગુણ ગુણીમાં જ રહેલો હોય. ભાગ એટલે ગુણ ગુણીમાં જ રહેલો હોય, એનાથી અંશ અંશીમાં જ રહેલો હોય, અને કાર્ય હોય એ કારણથી છૂટું ના હોય. એ રીતે વાસ્તવમાં પણ એ આત્મા જે છે એ શરીરનો આ રીતે અંશ નથી, શરીરનું કાર્ય નથી, કે શરીરનો ગુણ નથી, અને માટે આત્મા સ્વતંત્ર વસ્તુ છે. જો સ્વતંત્ર હોય તો પછી એ શરીરનું માપ એનું માપ નથી. એટલે શરીરની મર્યાદાઓથી, શરીરની બાઉન્ડ્રીથી એ મર્યાદિત થતું નથી. અને ચૈતન્ય જે છે વાસ્તવની અંદર એ શરીરના મૃત્યુ સાથે પછી પણ એનું અસ્તિત્વ રહે છે. કારણ કે શરીરથી સ્વતંત્ર વસ્તુ હોય તો શરીરના મૃત્યુથી એનું મૃત્યુ ન થાય.
શરીરનું કાર્ય હોય આત્મા, શરીરમાંથી ઉત્પન્ન થયેલું હોય તો શરીર કારણ હોય તો શરીરનું મૃત્યુ થાય, કારણ જતું રહે તો કાર્ય આપોઆપ જ જતું રહે. અંશી નાશ પામી જાય તો અંશે નાશ પામી જાય. ગુણી જ ના રહે તો ગુણ કેવી રીતે રહે? ગુલાબ જ નાશ પામી ગયું પૂરેપૂરું, રાખ બની ગયું, તો ગુલાબમાં રહેલો પેલો રંગ છે ગુલાબી કે લાલ, એ નાશ પામી ગયો. જો પણ શરીરથી વિલક્ષણ હોય તો પછી શરીરના મૃત્યુથી આત્માનું મૃત્યુ નથી. હા, બરાબર છે. એટલે વાસ્તવમાં શરીરના પતન પછી પણ કે શરીરની ઉત્પત્તિ પહેલાં પણ આત્માનું અસ્તિત્વ છે. એટલા માટે તો અજો નિત્ય શાશ્વતો એમ કહ્યું. અને પછી એટલું જરૂર છે કે હું આત્મા છું એવું કહેવા માટે જરૂર શરીર મન બુદ્ધિ જોઈશે. એવું કેવી રીતે કહી શકો? સુષુપ્તિમાં એ બધું લય પામી જાય છે. આ બધું ઇન્દ્રિયો, મન, આપણું બધું આને શરીરની પણ સભાનતા જતી રહે છે. તો ઊંઘની અંદર હું આત્મા જ છું, ચૈતન્ય છું. ભલે ખરેખર ત્યાં કેવળ તમે ચૈતન્ય રૂપે જ આ જે બધું લય પામી ગયેલો છે એના સાક્ષી રૂપે બેઠેલા છો, અનુભવ કરી રહ્યા છો, એમની ગેરહાજરીનો અનુભવ કરનારા હજુય બેઠા જ છો ત્યાં, બદલાયા વગરના, માટે હાજર જ છો. પણ હું આત્મા જ છું, કેવળ આત્મા, એવું કહી નથી શકતા. એ કહેવા માટે શું જોઈએ? આ માધ્યમ જોઈએ. બરાબર, માધ્યમ જોઈએ. એટલે કહી ન શકો હું આત્મા છું. પણ હું આત્મા સમજીએ, આ શરીર મન બુદ્ધિ જતા રહે તો હું જતો રહું એ ન બને. આત્મા પણ હું જતું ના રહે, આત્મા જ છું એવું કહેવા માટે શરીર મન બુદ્ધિ જોઈએ. ચૈતન્ય નાશ ન પામે પણ હું ચૈતન્ય જ છું, શુદ્ધ ચૈતન્ય છું એવું કહેવા માટે, એવું સમજવા માટે જોઈએ બુદ્ધિ જોઈએ, અંતઃકરણ જોઈએ. બરાબર છે. પણ અંતઃકરણ જાગૃત થશે તો પેલો અહંકાર જાગૃત થશે. ભલે, પણ હું અહંકાર નથી, સાક્ષી છું એવું તો કહી શકશો ને જાણીને. હા, હું 9મો નથી 10મો જ છું એવું કહી શકાય કે ના કહી શકાય? અર્થાત હું 9મો છું એ ખોટો ખ્યાલમાંથી મુક્ત થઈ શકો કે ના થઈ શકો? જાગ્રત કાળે થઈ જ શકાય છે ને. તમને આ ઉદાહરણ તમને કહેવામાં આવે કે તું 10મો છું, ભલે એ પહેલાં નહોતું સમજાયું ને હું 9મો છું કરીને તમે રડતા હતા, પણ જ્યારે કહેવાય કે તું 10મો છું ત્યારે આપણે પેલા 9મામાંથી આત્મબુદ્ધિ કાઢી લઈએ કે ના કાઢી લઈએ? અને 10મામાં આત્મબુદ્ધિ મૂકીએ કે ના મૂકીએ? મૂકીએ. કહી રહ્યો તો ત્યારે 10મો જ હતો. હું 9મો છું કહેતો ત્યારે 10મો જ હતો ભાઈ. એવું નહીં કે હવે 10મો ઉત્પન્ન થયો. 10મો છું એવું કહ્યું ત્યારે 10મો ઉત્પન્ન નથી થયો, ક્યાંયથી આવીને બેઠોય નથી. હતો જ, પણ ધ્યાન નહોતું દોરાયું. 10માનો જ અનુભવ થઈ રહ્યો છતાંય એ વ્યક્તિ કહે છે કે હું તો 9મો છું, મારે 10માનો અનુભવ કરવો છે. હું બહુ ડિસ્ટર્બ થઈ ગયો છું. મેં જ આખી ટૂર લઈ આવ્યો હતો. અમે 10 જણા હતા અને હવે 9 જણા જ રહ્યા. હવે હું શું જવાબ આપીશ એના મા બાપને, 10માના મા બાપને? અરે 10માનો જ અનુભવ કરી રહ્યો છું ભાઈ, તું 10માનો બહાર અનુભવ ન શોધ. 10માનો અનુભવ કરવાનું વૃત્તિમાં આવું લાવે નહીં કે 10મો કેવી રીતે અનુભવ કરું. એ અનુભવ એ કરનારો જ 10મો છે ભાઈ. બરાબર છે? સમજી ગયા તમે? હવે તમે સમજી ગયા ને? માટે 10માના અનુભવની જરૂર નથી. હું 10મો છું એવી બુદ્ધિની જરૂર છે. સમજાય છે હવે આ વસ્તુ? એટલે આવું ભૂલમાંય ન બોલશો. હવે લગભગ આ મારા આટલા 15-17 વર્ષના ટીચિંગની અંદર એક પ્રશ્ન સતત, અને ખબર નહીં એટલે વેદાંત કેવી રીતે ભણ્યા અને શું થયું ખબર નથી મને, પણ આવું બહુ જ બોલે બધા જ લોકો. આ જ પ્રશ્ન કરે. બધું બરાબર છે સ્વામીજી, પણ આ જ્ઞાન હજુ અમારા માટે પ્રેક્ટિકલ થયું નથી, અથવા કઈ પ્રેક્ટિસ કરીએ જેથી અમને સાક્ષી બ્રહ્મ વગેરે આત્માનો અનુભવ થાય. આવું ના બોલાય. એનીવે, અનુભવ થઈ જ રહ્યો છે. અનુભવ જેના સર્વ વસ્તુનો અનુભવ થાય, જેના થકી એની હાજરી તો હોય જ હંમેશા. એની હાજરી એ જ અહમ છે, સાચો અહમ. એ અહમ વગર કોઈ અનુભવ જ શક્ય ન બને. બરાબર છે? તો પછી વાસ્તવમાં હું એ અહમ વગર ન જાગ્રતનો અનુભવ થાય, ન સ્વપ્ન જગતનો અનુભવ થાય, કે સ્વપ્ન પુરુષનો અનુભવ થાય, જાગ્રત જગતનો અનુભવ ન થાય, જાગ્રત પુરુષનો અનુભવ ન થાય. એના વગર આ બધું લય પામી ગયેલા જગતનો અનુભવ ન થાય. અને ત્યારે જ પેલો બેઠેલો જ છે જે આ સુષુપ્તિનો અનુભવ કરી રહ્યો છે, લયની અવસ્થાનો અનુભવ કરી રહ્યો છે, તો બેઠો જ છે. એ સૂઈ નથી ગયો ભાઈ. હા, નહીં તો તમે કહો કે
હું સૂતો એમ બોલો ત્યારે હું હજુ જાગ્રત બેઠો, એટલે નિત્ય જાગ્રત કહ્યું ત્યાં. નહીં દ્રષ્ટુ દ્રષ્ટે વિપરિલોપો વિદ્યતે અવિનાશિત્વાત. એ દ્રષ્ટાની દ્રષ્ટિનો આ અહંકારની જે દ્રષ્ટિ, જે ચૈતન્ય જે છે એનો ક્યારેય નાશ થતો નથી. ન વિપરિલોપ ન વિદ્યતે. એ નિત્ય દ્રષ્ટા જ અને સાક્ષિક હોય તો બેઠેલો જ છે. એટલે એના વગર જ આ બીજા કશાનો અનુભવ ન થાય. તો એના વિશેષ અનુભવની તો કોઈ જરૂર જ નથી. એનો વિશેષ અનુભવ કરવા માટે પાછું બીજું ચૈતન્ય લાવવું પડશે. ચૈતન્યના અનુભવ, વિશેષ અનુભવ માટે બીજું ચૈતન્ય લાવવું જ પડશે. ચૈતન્ય વગર તો અનુભવ નહીં થાય. એટલે વાસ્તવમાં સમજો કે રેકગ્નિશનની જરૂર છે, અનુભવની નહીં, એક્સપિરિયન્સની નહીં. પ્રત્યભિજ્ઞા એટલે રેકગ્નિશન. પ્રત્યભિજ્ઞા એટલે રેકગ્નિશન, રિકોગ્નિશન. હા, રિકોગ્નિશન. તમે સ્મૃતિ, રિમેમ્બરન્સ અને કોગ્નિશન અત્યારે છે એને કોગ્નિશન કહેવાય, પ્રત્યક્ષ. હું જાગ્રત, પણ તમારી રિમેમ્બરન્સ, સ્મૃતિ. શું સ્મૃતિ? મેં ગઈકાલે સ્વપ્ન જોયું, પછી સારી ઊંઘ આવી અને એ જ હું જાગું છું. ઓ, આ રીતે તમારું કોગ્નિશન, તમારી અત્યારની તમારી સભાનતા તમારા વિશેની અને આ તમારી સ્મૃતિ બીજા અનુભવોની, બધાની અંદર તમે કનેક્ટ કરનારો કોમન ફેક્ટર એ હું છું. એ તમે જો સમજી શકતા હો તો તમે સાક્ષીને સમજી ગયા છો. સાક્ષીનો અનુભવ જ થઈ રહ્યો છે, પરંતુ સાક્ષી હું છું એવું નથી સમજાય. ચાલો, એટલે એ વસ્તુ થઈ. અને અહીંયા હવે હું આ પેલું શરીર વગેરે કાઢી નાખું છું એ 5 મુદ્દાઓમાંથી, અને એની જગ્યાએ હવે અંતઃકરણ મૂકી દઉં છું, વૃત્તિ મૂકી દઉં છું, અહંકાર મૂકી દઉં છું, એમ ગણજો. એટલે એ રીતે અહંકાર સાક્ષીનો વેગ થશે. પહેલું, ચૈતન્ય જે છે એ કોઈ વૃત્તિ, અંતઃકરણ, બરાબર છે, અંતઃકરણની કોઈ પણ વૃત્તિનો ભાગ નથી. બરાબર, ત્યાં પહેલાં મેં દેહ કહ્યું હતું, હવે અહીંયા અંતઃકરણ જ કહું છું ખાલી, એટલે કે અહંકાર. ચૈતન્ય જે છે એ અંતઃકરણની કોઈ વૃત્તિનો ભાગ એટલે કે અંશ નથી. અંતઃકરણની કોઈ વૃત્તિમાંથી ઉપજેલું નથી ચૈતન્ય, અને એ અંતઃકરણની વૃત્તિનો કોઈ ગુણ કે વિશેષતા નથી. ચૈતન્ય સ્વતંત્ર વસ્તુ છે જે પ્રત્યેક વૃત્તિને વ્યાપીને રહેલું છે. અહમ વૃત્તિ કે ઇદમ વૃત્તિ, પ્રત્યેક વૃત્તિને વ્યાપીને રહેલું છે, અને એને કારણે જ પ્રત્યેક વૃત્તિ અનુભવ બની જાય છે. બરાબર છે. જે જાણે કે વૃત્તિઓ જે જડ છે એને જાણે કે ચેતનવંતી બનાવે છે, લાઈવ બનાવી દે છે એની હાજરી માત્રથી. અને એની હાજરી માત્ર, એની ગેરહાજરી જે નામની વસ્તુ જ નથી, એ સદાય હાજર વસ્તુ, પ્રકાશ. ચૈતન્ય જે છે એ આ વૃત્તિની મર્યાદાથી મર્યાદિત થતું નથી. ખાસ કરીને અહમ વૃત્તિ. અહમ વૃત્તિ મર્યાદિત છે. અહમ પણ કેટલું? આટલું. અમાય નહીં, અહમ પણ નહીં, ખાલી અહીંયા અને અંદર. આના ઉપર જ છે, પણ આમાં અહમ પણ નથી, ક્યારેય નહીં. નહીં તો કોઈક વાર તો તમે ખાલી ચેન્જ માટે બોલી દો ને, હું જબ્બો છું એવું બોલો, પણ બોલતા નથી કદી. એટલું સારું છે. હું જબ્બો કે હું ધોતી કે એવું નથી બોલતા. હું તો લાલ રંગની ધોતી છું આવું બોલો કોઈ. જો કદાચ હું બોલ, મારી વાત છે, તો તમે કહો કે ભાઈ હવે આ સ્વામીને હવે ક્લાસ ભરવા નથી, બહુ થઈ ગયું, હા થાકી ગયા, અમને કોઈ તકલીફ થઈ ગઈ લાગે છે. વિચારજો. એટલે અહમ વૃત્તિ જે છે એ પણ મર્યાદિત છે. હું ચૈતન્ય એ અહમ વૃત્તિથી મર્યાદિત થતો નથી, કારણ કે અહમ વૃત્તિનો ભાગ જ નથી, અહમ વૃત્તિનો વિશેષતા નથી, અહમ વૃત્તિનો અંશ નથી, અહમ વૃત્તિની ઉપજ નથી. માટે સ્વતંત્ર હોવાથી અહમ વૃત્તિની મર્યાદા વૃત્તિની મર્યાદા ગણો. ચાલો, વૃત્તિની મર્યાદા એ મારી મર્યાદા નથી, બસ. અર્થાત વૃત્તિ જે છે એનું લોકેશન છે, મારું લોકેશન નથી. અહમ વૃત્તિનું લોકેશન, અહમ ક્યાં બેઠો છે હું કહું, અથવા અહીંયા કહેશો, અથવા અહીંયા, મોટે ભાગે અહીં બતાવીએ છીએ આપણે, મેં કર્યું છે આ, એમ કરીને અહીંયા હાથ મૂકીએ છીએ. અહમની અભિવ્યક્તિ છે, અહમની અભિવ્યક્તિ છે, બરાબર છે, અભિવ્યક્તિનું સ્થાન ખરું, પણ અહમ ખાલી અહીંયા અંદર રહેલો છે એવું નથી. સૂર્યની અભિવ્યક્તિનું સ્થાન હોય એમાં સ્થાન બતાવો તમે, જે અભિવ્યક્ત થાય એ સ્થાન બતાવો આ જળની અંદર, પણ સૂર્યનું સ્થાન નથી. સૂર્ય તો વ્યાપક. એ ચૈતન્ય જે છે એ વાસ્તવમાં
વૃત્તિઓ નાશ પામે તો સહેજ ક્ષણિક જ છે. વૃત્તિઓના નાશથી એનો નાશ થતો નથી, કારણ કે સ્વતંત્ર વસ્તુ છે. અને માટે અનુભવોનો નાશ થઈ જાય તો વાસ્તવની અંદર મારો નાશ થતો નથી, કારણ કે વૃત્તિનો નાશ થઈ જાય તો મારો નાશ નથી થતો. વૃત્તિઓ જ ચેતનવંતી બનીને અનુભવ રૂપે જણાય છે. એ અનુભવોનો નાશ થઈ જાય તો મારો નાશ થતો નથી. બરાબર ને? સમજી ગયા? અને આ રીતે જે ચૈતન્ય જે છે વાસ્તવમાં એ જો વૃત્તિઓ ન રહે તો પછી આવી રીતે અહમ એ પ્રકારે સ્પેસિફિક અનુભવ માટે ઉપલબ્ધ ન રહે. વૃત્તિઓ જતી રહે બિલકુલ બધી. સુષુપ્તિમાં આપણે મેં કહ્યું તમને, ત્યારે હું ચેતન એવું કહેવા માટે પેલી અહમપણું પણ આવવું જોઈએ ને, એ અહમપણું નથી રહેતું. તો પછી એ ચૈતન્યનો વિશેષ આ રીતે અનુભવ ન થાય. માટે તમે સુષુપ્તિની અંદર એટલે જ એવો પ્રશ્ન ઉઠાવ્યો માંડુક્યમાં કે સુષુપ્તિ તો જડ અવસ્થા છે. આવું કહ્યું, સુષુપ્તિ તો જડ અવસ્થા છે, એમાં ચૈતન્ય નાશ જ પામી જાય છે. આવું કહ્યું. એટલે ચૈતન્ય નાશ નથી પામતું. ચૈતન્ય આ રીતે અહમ રૂપે અભિવ્યક્ત થઈને અનુભવ થાય. હું ચૈતન્ય એવું કહેવા માટે કે એવું અનુભવવા માટે વૃત્તિ જે જોઈએ એ વૃત્તિનો નાશ થયો, પણ મારો નાશ નથી થયો. વૃત્તિનો નાશ થયો એટલે પછી વાસ્તવમાં વૃત્તિ થકી હું અભિવ્યક્ત થઈને હું ચેતન છું એવું જે કહી શકું એ નથી કહી શકતો. એ બરાબર છે. જેમ ઇલેક્ટ્રિસિટીનો નાશ નથી થતો, બલ્બનો નાશ થાય. બલ્બ જતો રહે તો ઇલેક્ટ્રિસિટી નાશ નથી પામી, બલ્બમાં જે પેલી અભિવ્યક્તિ હતી એ જતી રહી. પાછો નવો બલ્બ મૂકો તો તરત પાછો અભિવ્યક્ત થયો. એટલે બીજે દિવસે જાગ્યા ત્યારે વળી પાછું હું ચૈતન્ય છું. અરે પણ રાત્રે તો તમે નાશ પામી ગયા, ક્યાંથી આવી ગયા? એટલે બરાબર છે. એટલે ચૈતન્ય, હું ચૈતન્ય છું, ચેતન છું, કશું આવું કહી ન શકું ઊંઘની અંદર, કારણ કે બધી વૃત્તિઓ શમી ગઈ છે. માટે વૃત્તિરૂપી માધ્યમની અભિવ્યક્તિ ખરી. જે મેં અહીં કહ્યું ને કે કદાચ એવું બને કે આ માધ્યમ જેના પર અહીંયા પ્રકાશ આમાં પડ્યો અને પરાવર્તિત થઈને તમારી આંખમાં આવ્યો, જેના કારણે તમે હાથ પણ જોઈ શક્યા, પણ એને હાથ જોઈ શક્યા એનો અર્થ કે તમે પરાવર્તિત પ્રકાશ પણ જુઓ છો, વિજ્ઞાન કે આપણને. બરાબર છે. એટલે હવે દાખલા તરીકે હાથ જ ન રહે, કશું જ ન રહે રૂમની અંદર, તો પોસિબલ છે કે તમે એવું કહો કે રૂમમાં લાઇટ નથી, એવું કહો કદાચ. નો, કારણ કે તમે પ્રકાશ જુઓ, આ પેલી દિવાલો પાછી જુઓ, એટલે આમ અઘરું છે. પણ કશું માધ્યમ ન રહે તો કદાચ એવું થાય કે લાઇટ નથી, આપણને એવું થઈ શકે. પણ કોઈ માધ્યમ હોય કશું તો તરત જ કહીએ. એક બોટલ પડી હોય રૂમની અંદર, બીજું કશું ના હોય, તોય તમે બોટલ સામે જઈને કહો કે લાઇટ તો છે જ, કારણ કે બોટલ દેખાય છે. બોટલ દેખાય છે માટે પ્રકાશ હોવો જોઈએ. એટલે આ રીતે પ્રકાશની હાજરી નક્કી કરવા માટે તમારે માધ્યમ જોઈએ. એવી રીતે સ્વયં પ્રકાશ, ચૈતન્ય જે પ્રકાશ સ્વરૂપ છે એની હાજરી નક્કી કરવા માટે આવું અંતઃકરણરૂપી માધ્યમ જોઈએ. પરંતુ એ અંતઃકરણ જે છે એના થકી વાસ્તવમાં એનું અસ્તિત્વ નથી. અસ્તિત્વ આ રીતે જાણે નક્કી કરવા માટે આપણે માધ્યમ જોઈએ. પણ માધ્યમ જતું રહે તો વાસ્તવમાં એ વસ્તુ નથી એવું ન કહેવાય. સૂર્ય નથી એવું ના કહેવાય. જો જળ ધોળી નાખ્યું કે દર્પણ ન રહ્યો તો સૂર્ય જ નથી એવું ના કહેવાય. જે તે માધ્યમ થકી અભિવ્યક્ત થઈને તમે કદાચ સૂર્યની હાજરી નક્કી કરતા હતા એ ન કરી શકો. એ બરાબર છે. એવું એટલે એ રીતે આ ચૈતન્ય જે છે વાસ્તવમાં જે વૃત્તિઓના અભાવ પછી પણ રહે છે એ આ રીતે વૃત્તિઓ કે અનુભવ અહમ વૃત્તિના રૂપમાં પણ જે એનો અનુભવ અહંકાર રૂપે પણ જેનો અનુભવ કરો છો એ ન અનુભવ કરી શકો. પરંતુ હાજર તો છે જ, કારણ કે તો વિલક્ષણ છે. શરીર મન બુદ્ધિ બધાથી વિલક્ષણ છે. માટે એમના અસ્તિત્વથી મારું અસ્તિત્વ નથી. મારે કારણે એ લોકો પ્રકાશિત થાય છે ને એમનું અસ્તિત્વ નક્કી થાય છે. નહીં કેવું? ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ સ્વામી.